પડદાનો કલર જુઓ તમે, એટલી મસ્ત મજાની બ્રાન્ડ ન્યુ છે. પ્લસ અહીંયા હવે આપણે જોઈ લેજો 6 લેનનું કામકાજ મસ્ત મજાનું ચાલુ થઈ ગયું છે આપણું. અને હવે આવશે આપણું અત્યારે જોઈ લેજો ગાડી અત્યારે હાલે છે 180 ની આસપાસ આવશે. કુવાડવા ગામમાં, અહીંયા કુવાડવાના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. ચાલો જોઈ લેજો, આ છે હીરાસરનું એરપોર્ટ અને અહીંયાથી જવા જોઈ લ્યો મસ્ત મજાની આ છે હોટલ અને જય ભવાની. ચાલો હવે આપણે લઈ લીધી છે ચા, મસ્ત મજાની ચા. આપણે ટૂંકમાં આવી ગયા છીએ આપણે સાણંદ ચોકડી અને આજે બાજુ જાય સાણંદ અને ઓલી બાજુ કયું કીધું તમે? હવે આપણે દિવ્ય ભાસ્કરથી આગળ નીકળ્યા અને ટ્રાફિક જોઈ લ્યો. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસે. તો આજની જર્ની આપણી રહેશે રાજકોટ ટુ અમદાવાદ. યસ, મહાસાગરની મસ્ત મજાની 2x2નું કોમ્બિનેશનવાળી સ્લીપરવાળી આવી ગઈ છે નવી. એટલે આની પહેલાં આપણે જે બનાવી હતી રાજકોટ ટુ પોરબંદર બનાવી હતી સીટિંગવાળી, હવે આવી ગઈ છે સ્લીપરવાળી. પ્લસ એક મેન તમને કહી દઉં કે આપણે અત્યારે હવે સિટીમાં ટ્રાવેલ્સને એન્ટર થવા દેતા નથી, એટલે બાયપાસથી તમારે જો રાજકોટ અમદાવાદવાળીમાં બેસવું હોય, ટૂંકમાં આવે છે પોરબંદરથી રાજકોટ અને અમદાવાદ જશે. તો તમારે અહીંયા રાજકોટમાં બેસવું હોય તો આપણે ગોંડલ ચોકડી છે, આપણે ગોંડલ ચોકડીએથી આ ટ્રાવેલ્સ તમને મળી જશે. તો ચાલો આપણું ટોટલ કલાક કહી તો 4 કલાકની આપણી ટોટલ જર્ની છે અને ડિસ્ટન્સ કહી તો 215થી 220 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે અને 2x2નું કોમ્બિનેશન છે આનું. તો ચાલો હવે તમને ઇન્ટિરિયર દેખાડી દઈએ આનું. આ ભાઈ આપણા પોરબંદરથી આવ્યા છે તો એને 2 શબ્દ કહેવા છે, તો બોલીએ. बहुत अच्छा गाड़ी है, कंफर्टेबल है और बिल्कुल अच्छा नहीं लगता है और वेरी कंफर्टेबल है ना? वेरी कंफर्टेबल और वेरी नाइस है, क्योंकि अभी नहीं आई है इसलिए. चलो बढ़िया, थैंक यू सो मच. જોઈ લ્યો મસ્ત મજાની મહાસાગર ટ્રાવેલ્સની બસ છે પોરબંદર રાજકોટ અમદાવાદ અને આ ગઈ છે, આ જાય છે આપણે રાજકોટથી પોરબંદર. ચાલો આનું ટાઈમિંગ તમને બધું કમ્પ્લીટ બધું કહી દઈએ છીએ. હરેક ગ્લાસ ઉપર તમે જોઈ લેજો ઇમરજન્સી આપેલું છે, હરેક ગ્લાસ ઉપર જોઈ લેજો તમે. ચાલો આ જે ઇન્ટિરિયર ઓલી બાજુ તમને દેખાડ દઈ, આઈસરની મસ્ત મજાની આવી ગઈ છે. આ બાજુ પણ જોઈ લેજો હરેક ગેટે. અને આ છે બેટરી બોક્સ અને અહીંયા છે લગેજ માટેનું, જોઈ લેજો. આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસ અહીંયાથી અમને મળી જશે. અહીંયા પણ ચા પાણી જય દ્વારકા ધીસ જોઈ લેજો. આ મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસ છે અને તેનું તમને એનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં, જોઈ લેજો. આ છે મહાસાગર ટ્રાવેલ્સનું મસ્ત મજાનું ઇન્ટિરિયર. અહીંયા તમને બેસવા માટેની પણ સુવિધા મળી જશે. હવે આપણે ગોંડલ ચોકડી, કારણ કે આજે આપણે એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા હતા એને હિસાબે જોઈ લેજો. આ છે ગોંડલ ચોકડી, આ છે ગોંડલ જવા માટે રસ્તો અને આપણે ચડશી બ્રિજ ઉપરથી, એટલે કે આપણો અમદાવાદ વાળો રસ્તો ગ્રીનલેન્ડ ચોકડી થઈને. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, જોઈ લેજો. શું નામ છે તમારું? मेरू सुत्रेजा. હે मेरू सुत्रेजा. અરે મેરુભાઈ, ચાલો આપણે આજની જર્ની રહેશે મેરુભાઈ. ચાલો આ હમણાં નવો બ્રિજ બનાવ્યો આપણા સીએમ હસ્તે ઉદ્ઘાટન કર્યું હતું, એ બ્રિજ છે. તો ચાલો એ બ્રિજ તમને દેખાડ દઈ, પછી જાસી આપણે અંદર તમને ઇન્ટિરિયર દેખાડ દેસી. અને આ છે મસ્ત મજાનું, અહીંયા જોઈ લેજો. અચ્છા, અને બેસવા માટે પણ મસ્ત મજાની સુવિધા છે. જોઈ લેજો આ રીતે મસ્ત મજાની લાઇટિંગ અત્યારે આપણા આટો સ્પેશિયલ એ લોકોએ ચાલુ કરી દીધી છે. અને આજે 2x1નું કોમ્બિનેશન. વાહ, પડદાનો કલર જુઓ તમે, એટલી મસ્ત મજાની બ્રાન્ડ ન્યુ છે. પ્લસ અહીંયા બેક રેસ માટે પણ મસ્ત મજાનું છે. અને અહીંયા છે ચાર્જિંગ સોકેટ અને અહીંયા લગભગ સી પણ હવે આપી દીધું છે આ લોકોને કે જેને એપલના ફોન હોય એ માટે. અને 2x1નું કોમ્બિનેશન છે, જોઈ લેજો. અને ટોટલ સોફા ગઈ તો 36 સોફા છે ટોટલ. તો ચાલો તમને થોડુંક આગળનું પણ દેખાડી દઈ. અને ડસ્ટબિન પણ રાખેલી છે, જોઈ લેજો. 2 ડસ્ટબિન રાખેલી છે. ચાલો, અને આ છે ઇમરજન્સી એક્ઝિટ માટે અને અહીંયા પણ બાટલોમાં. યસ, જોઈ લેજો. અહીંયા લાઇટ માટે પણ
સુવિધા આપી છે, જોઈ લેજો. બે બાજુ લાઇટ ચાલુ થઈ જશે, પ્લસ અહીંયા એસી માટેનું. ચાલો હવે આપણે આવી ગયા છીએ ગ્રીનલેન ચોકડીએ. આ બાજુ આપણે ડાબી બાજુ જવાશે. આપણે રાજકોટ સિટીમાં સીધું તમારે જવું હોય તો સીધું તમે જાશો મોરબી બાજુ, અને આપણે હવે જાશી જમણી બાજુ, એટલે કે આપણે અમદાવાદ બાજુ જાશી. તો આ છે ગ્રીનલેન ચોકડી, જોઈ લેજો. અને મસ્ત મજાનો ડેઈલી આ લોકો હાર ચડાવી લે. ચાલો હવે આપણે આવી ગયા છીએ ગ્રીનલેન ચોકડી એ છે, અને આ છે ગ્રીનલેન ચોકડીનું બસ સ્ટેન્ડ, જોઈ લેજો. અને આ છે આપણી મહાસાગર ટ્રાવેલ છે. અને અહીંયા આપણે ટોટલ તમને કહું, પોરબંદરથી અમદાવાદના 900 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે સોફાની પર પર્સન, અને રાજકોટથી અમદાવાદની સોફાની પ્રાઇસ છે 550 રૂપિયા. એટલે મેં તો ચાલો તમને પ્રાઇસનું પણ થોડું કહી દઉં. તો અહીંયા પણ તમને પિકઅપ પોઈન્ટ રહેશે. અહીંયાથી તમે કહો તો અહીંયાથી પણ તમારો પિકઅપ પોઈન્ટ રહેશે, પણ હવે સિટીમાં નહીં આવે, કારણ કે હવે સિટીમાં ટ્રાવેલ્સને આવવાની મનાઈ થઈ ગઈ. હવે આપણે જોઈ લેજો 6 લેનનું કામકાજ મસ્ત મજાનું ચાલુ થઈ ગયું છે આપણું. અને હવે આવશે આપણું 7 હનુમાન, તો જોઈ લેજો. અને આજે આપણે નવી કુવાડવા પોલીસ ચોકી. ચાલો આજે તમને હીરાસરનું એરપોર્ટ પણ દેખાડી દેશે. અત્યારે ટ્રાફિક ઓછો છે, જોકે સાંજે બરોબર જામ છે. 7 થી 8 વાગ્યાના ગાળામાં ટ્રાફિક જામ થઈ જશે. અને અહીંયા આજુબાજુમાંથી તમને રોડ ઉપરથી શેરડી બધાને મળી જશે, કારણ કે શેરડીની તો સિઝન ચાલુ થઈ ગઈ, એટલે કેમ કે સંક્રાંત આવે છે એટલા માટે, જોઈ લેજો. અને આપણે આ બ્રિજનું કામકાજ ચાલુ છે. અને આ છે 7 હનુમાન. ચાલો હવે અહીંયાથી પણ તમારે જામનગર જવાશે, તો એ પણ તમને દેખાડ દેશી આગળથી જોઈ લો. તમારે જામનગર જવું હોય તો નીચેથી તમે જવાશે, અને માલિયાસણ જવું હોય તો પણ તમારે નીચેથી જવાનું, અને અમદાવાદ આપણે જવાનું છે સીધું. જોઈ લો, તમારે નીચે જવું હોય તો અહીંયાથી જામનગરનો આગળથી ડાબી બાજુ ફાટો પડી જશે, તો તમે અહીંયાથી જામનગર જઈ શકો. અહીંયાથી ગુંદા માટે જવાનો પણ રસ્તો છે. અને જ્યાં જ્યાં આપણે જોઈ લેજો, જ્યાં જ્યાં 6 લેન થઈ ગયા છે, અહીંયા કામકાજ ટૂંકમાં ગાડીઓ ચાલુ કરી નાખી છે. જ્યાં 6 લેન થઈ ગયા છે અહીંયા બધી કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. અને જ્યાં નથી ત્યાં ટૂંકમાં કામકાજ ચાલુ છે, કારણ કે આપણે રાજકોટમાં મેન હોસ્પિટલ એટલે કે એમ્સ બની ગઈ, એના હિસાબે આ બધી 6 લેન કર્યા છે. નજારો છે તમે જોઈ લો. ગાડી અત્યારે હાલે છે 70 થી 80 ની આસપાસ આપણે ગાડી નહીં હાલે, કારણ કે તે સ્પીડ બાંધેલી હતી. અને પ્લસ આપણે કહેવાનું તો જોઈને આપણે ઓરિજિનલ જે એકવારી આપણે સ્પીડ લઈ લીધી, એટલે હવે અવાજમાં ડિસ્ટર્બન્સ નહીં રહે. આખી હેન્ડસ્ફ્રીનો સેટ આપણે આખી હેન્ડસ્ફ્રી લઈ લીધી, એટલે વાંધો હવે નહીં આવે. ચાલો હવે આપણે આવી ગયા છીએ કુવાડવા ગામમાં. અહીંયા કુવાડવાના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. અને જોઈ લો અહીંયા બ્રિજનું પણ કામકાજ ચાલુ છે. અને અહીંયાથી જોઈ લેજો, આ છે આપણું કુવાડવાનું બોર્ડ છે. અને અહીંયાથી તમારે ડાબી બાજુ જવું હોય તો વાંકાનેર પણ જવાશે. અહીંયાથી વાંકાનેર મોસ્ટ ઓફ ટૂંકમાં બસ આપણે કહી તો બસ અહીંયાથી બધી ડાબી બાજુ એટલે કે વાંકાનેર બાજુ જાય છે. જો સિંધાવદર, ખેરવા, સણોસરા, સૂર્યરામપરા અને જીયાણા ગામ છે. આટલા ગામ અહીંયાથી તમે જઈ શકશો. ચાલો જોઈ લેજો, આ છે હીરાસરનું એરપોર્ટ. અહીંયાથી જવાશે આ હીરાસરના એરપોર્ટ બાજુ, જોઈ લેજો. અહીંયા પણ જોઈ લેજો, અહીંયા પણ કામકાજ ચાલુ છે, એટલે વન વેમાં લઈ લીધા છે આપણાને. જોઈ લેજો, અહીંયા પણ મસ્ત મજાનું કામકાજ ચાલુ છે. અત્યારે વન વે હાલે છે, જોઈ લેજો. અહીંયા પણ
ચાલુ છે. આપણે જશે અંદર ડાયવર્ઝન ઘણા મૂકેલા છે કારણ કે જ્યાં લગી કમ્પ્લીટ આખું નહીં થાય ત્યાં લગી આ જ રીતે ચાલુ રહેશે. પછી ધીરે ધીરે કમ્પ્લીટ 6 લેન થઈ જશે એટલે આપણું ચાલુ. અહીંયા પાછો 6 લેન બની ગયો છે એટલે પાછો અહીંયાથી રાઈટ સાઈડ આપણને લેફ્ટ સાઈડ આપણને લઈ લીધા છે. અહીંયાથી જોઈ લેજો ડાબી બાજુ તમે જવાશે આપણે આવી ગઈ છે બાઉન્ડ્રી અને તમારે ડાબી બાજુ જવાશે મોરબી અને કંડલાવાળો રસ્તો જશે. અને હવે આવી ગઈ છે આપણી બાઉન્ડ્રી આવી ગઈ છે હવે આપણી અને આગળ આવશે ટોલગેટ. આપણે ચોટીલા પહોંચી ગયા છીએ જોઈ લો ચોટીલા ડુંગર. અહીંયાથી જાજુ નથી આપણે 2 થી 5 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થશે એટલે કે ચોટીલા લગીનું જોઈ લેજો. એટલે જો અહીંયાથી તમારે જવું હોય તો અહીંયાથી તમારે થાન પણ જઈ શકશો એટલે ચોટીલા પહેલા જ આવશે ડાબી બાજુ વળાંક આવશે તમારે અને સામે જોઈ લેજો ચોટીલા દેખાઈ ગયો તમને જોઈ લેજો. જય માતાજી. થોડોક રસ્તો કાચો છે જોઈ લેજો. ચાલો આપણે ચોટીલાથી થોડા આગળ આવી ગયા છે અને એક રસ્તો જોઈ લેજો હમણાં સાપર જશે બાકી વડોદરા ગાંધીનગર અને અમદાવાદ વાળો રસ્તો છે જોઈ લો. અહીંયા 6 લેન કમ્પ્લીટ થઈ ગયો છે એટલે જ્યાં જ્યાં કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા ચાલુ કરી નાખ્યું છે બધું. સ્પેસ જોઈ લો તમે અને બ્રિજ બનાવ્યા છે ત્યાં પણ લાઇટોની બહુ જ સારી વ્યવસ્થા છે. આપણે હવે પહોંચી જશે 7 થી 8 વાગે આપણે પહોંચી જશે 7 થી 8 વાગે આપણે અમદાવાદ પહોંચી જશે. આનું તમને આપણે હોટલ ઉપર એટલે ટાઈમિંગ કહી દઈ કે પોરબંદરથી કેટલા વાગે નીકળે છે, રાજકોટ કેટલા વાગે આવે છે અને અમદાવાદ કેટલા વાગે પહોંચશે. જોઈ લો અહીંયા પણ બધું 6 લેનનું કામકાજ ચાલુ છે એટલા માટે ત્યારે સિંગલ પટ્ટી માટે ચાલે છે. તમારે જવા છે સુરેન્દ્રનગર. આ ડાબી બાજુ રસ્તો છે સુરેન્દ્રનગર જવા માટે અને અહીંયાથી આપણે જઈશું અમદાવાદ બાજુ. તો ચોટીલાથી ગણી તો 25 કિલોમીટર અહીંયા થશે અને 25 થી 30 કિલોમીટર બીજું સુરેન્દ્રનગર થશે અહીંયાથી. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ 80 કિલોમીટરની જર્ની કરીને સાયલાથી થોડાક આપણે આગળ આવી ગયા છીએ કારણ કે આ જે સુદામા ટ્રાવેલ્સ એટલે કે મહાસાગરના જે ટ્રાવેલ્સના માલિક છે એની જ છે આ હોટલ. તમે મારી પાછળ જોઈ શકતા હશો RAR હોટલ છે તમે જોઈ લો અહીંયાથી. અને બસનું તમે જોઈ લો આખું. મેન તો તમને આપણે જે જર્ની કરી છે બસ દેખાડવાની હતી બધું. ચાલો દેખાડી દઉં તમને બસ જોઈ લો. છે ને મસ્ત મજાનું નાઇકનો સિમ્બલ માર્યો છે અને ઇમરજન્સી ગેટ છે. તો ચાલો તમને આ બસ આપણે પોરબંદરથી 11:15 વાગે અહીંયાથી નીકળે છે જલારામ પાર્કિંગમાંથી. જે વખતે આપણે ઓલી વખતે જ્યાં લાસ્ટ ઉતર્યા હતા પોરબંદરમાં અહીંયાથી જલારામ પાર્કિંગેથી એક્ઝેક્ટ 11:15 અહીંયાથી નીકળી જાય છે અને 3 વાગે અહીંયાથી આપણે કે ગોંડલ ચોકડી હતી 3 વાગે અહીંયાથી ઉપડે છે અમદાવાદ માટે. આ જ બસ આપણે અમદાવાદ માટે ઉપડે છે 3 વાગે અને 7 થી 8 વાગે આપણાને પહોંચાડી દેશે અમદાવાદ માટે. અને જોઈ લો આમ નાના છોકરાઓ માટેનું મસ્તીનું છે. જો નાના છોકરા માટેનું રમવાનું મસ્તીનું જોઈ લો. હોટલ જોઈ લો તમે, હોટલ RAR. અને આ છે આપણી બસ પોરબંદર, રાજકોટ, અમદાવાદ. તો ચાલો હવે આપણે જઈશું અંદર. એ બહાર નાસ્તા બાસ્તાનું છે, બહાર આઈસ્ક્રીમનું છે અને ચાલો હવે અને અંદરનું પણ આપણે થોડોક નજારો લઈ લેશી અને આપણે શું ઓર્ડર કરી એ પણ તમને દેખાડ દેશી. અને જોઈ લો આ છે મસ્ત મજાની આઈસરની મહાસાગર ટ્રાવેલ્સની બસ જોઈ લ્યો. મસ્ત મજાની આ છે હોટલ
અને જય ભવાનીના વડાપાવ અને વિલિયમ સ્ટોન્સના પિઝા મળી જશે. જોઈ લ્યો. ને સંતશ્રી લાલ બાપુ ગાયત્રી આશ્રમ ગધેથળ તાલુકો ઉપલેટા. અને જોઈ લ્યો આ રેસ્ટોરન્ટ છે. અહીંયા ફરસાણનું છે, અહીંયા શિવ શક્તિ કોલ્ડ ડ્રિંક છે, અહીંયા ફૂડ માટેનું છે, અહીંયા બોમ્બે પાઉંભાજી છે અને શિવ સેન્ડવિચ. વાહ ભાઈ વાહ, એ પણ અનલિમિટેડ. અને રેનબો આઈસ્ક્રીમ છે. જોઈ લેજો, મસ્ત મજાની છે આ હોટલ. જોઈ લેજો, બધું તમને અહીંયાથી મળી જશે. બધું A to Z તમને બધું મળી, વડાપાઉંથી પિઝા માંડીને બધું મળી જશે અહીંયા. ગાંઠિયા, ફાફડા, પાપડી, સમોસા, ખમણ બધું તમને કોલ્ડ ડ્રિંક્સમાં મળી જશે. ફૂડમાં અહીંયા પોપકોર્ન, પફ, દહીંપુરી, ભેળ બધું મળી જશે. આ ભાઈ આપણે ચા લઈને આવી ગયા છે. અહીંયાથી થોડાક તમે આ બાજુ આવશો, જોઈ લો આપણે સામે ઊભી છે આપણી બસ. અને અહીંયા પણ બાજુમાં જોઈ લેજો, અહીંયા શક્તિ પાન પાર્લર છે બાજુમાં. લોનાવાલા સ્ટીકીને જેલી સ્વીટ્સ મળી જાય, અહીંયા વેફર બિસ્કિટ મળી જાય, લાઈવ ઢોકરા બધું તમને અહીંયા મળી જાય. પ્લસ સામે હિમાલયનું સોડા અને સોફ્ટીનું તમને બધું મળી જાય છે. અને આ છે સામે લેડીઝ ને જેન્ટ્સ વોશરૂમ છે. તો ચાલો હવે આપણે જઈએ ડ્રાઈવર વાળાની કેબિનમાં અને અહીંયા મસ્ત મજાની ચા પીસી. ચાલો હવે આપણે લઈ લીધી છે ચા, મસ્ત મજાની ચા આપણે ટૂંકમાં અંદરથી આપણા તરફથી આવી ગઈ છે, ડ્રાઈવર સાહેબ તરફથી. ચા પણ ખરેખર બહુ મસ્ત મજાની છે. બાકી તમે હેરાન નહીં થાવ, તમને અહીંયા બધું A to Z તમને બધું અહીંયા ખાવાનું પીવાનું બધું મળી જશે તમને. કોલ્ડ ડ્રિંક્સથી માંડી અને પીઝા, વડાપાવ બધું, સેન્ડવિચ બેન્ડવિચ બધું તમને મળી જશે. તો ચાલો હવે આવી જાજો ચા પીવા. નજારો જોઈ લો યાર, જબરદસ્ત હોટલ બનાવી છે. અને જે આ માલિક છે, જે આ મહાસાગર એટલે કે સુદામા ટ્રાવેલ્સનો માલિક છે, એની જ આ હોટલ છે, એની જ. તો જોઈ લો હવે આપણે બધા ચા નાસ્તો કરી લીધો છે. હવે આપણે નીકળશી અમદાવાદ માટે. હવે આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી તમે જોઈ શકશો એક રામપરા રસ્તો જાય છે, નવી મોરવાડ, અને આપણે સીધું જવાનું છે ગાંધીનગર બાજુ. જોઈ લે શું મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ જોઈ લો તમે. અને આ બ્રિજમાં જોઈ લો, જે બધા નવા બ્રિજ બનાવ્યા છે એનું લાઇટિંગ જોઈ લો તમે. અત્યારથી જો કે ચાલુ કરી દીધી છે. અત્યારના વાગી ગયા છે 6:06. મજાનો બ્રિજ છે. જ્યાં બની ગયા બધું ચાલુ કરી દીધું છે. મને લાગે 30% જેટલું કામ બાકી છે, ટૂંકમાં 6 લેનનું. રાતનો નજારો જોવો તમે, મસ્ત મજાનો. અત્યારે વાગી ગયા છે 6:30 આસપાસ જેવું થઈ ગયું છે. અને અહીંયાથી અમારે રસ્તો આવી ગયો છે બોડિયા જવા માટે, રાસ્કા જવા માટે, બોડિયા જવા માટે. ને હવે આપણે સીધા જશું ગાંધીનગર બાજુ. વાહ ભાઈ વાહ, હવે તો શિયાળો છે એટલે 6:15 તો 6:30 તો અંધારું થઈ જાય છે. તો અહીંયા બ્રિજમાં અહીંયા ચાલુ થઈ ગયું, પણ બ્રિજની લાઇટ અહીંયા ચાલુ કરી નથી હજી. જોઈ લે અત્યારે રાતનો નજારો જોઈ લે. અત્યારે વાગી ગયા છે 6:40. હવે અહીંયાથી તમારે ધોળકા જવા છે. ધોળકા જવા માટેનો રસ્તો અહીંયાથી છે. અને આપણે જે ઓલું પાછળ ગામ ગયું, સિટી ગયું હે બગોદરા. હા, બગોદરાથી તમે થોડાક આવો 10-15 કિલોમીટર હશે, ત્યાંથી જવાશે ધોળકા જવા માટે. કેટલા? 7 કિલોમીટર ને 7 કિલોમીટર છે. 7 કિલોમીટર થોડાક આગળ આવો એટલે ધોળકા જવાશે. ધોળકા, ખેડા ને આણંદ એ આ રસ્તો. અચ્છા, તારાપુર જવા માટે અહીંયાથી એ આગળથી ને.
જોઈ લો રોંગમાં આવે ગદનો અંદરથી નીકળે અહીંયા ઠેઠ લગી રોંગમાં આવ્યા બોલો. આવી ગયા છીએ આપણે સાણંદ ચોકડી અને આ બાજુ જાય સાણંદ અને ઓલી બાજુ કયું કીધું તમે ધોળકા જશે અને આપણે જશે સીધા અમદાવાદ બાજુ. તો આ છે સાણંદ ચોકડી. બ્રિજ ઉતરતા જ આવશે અને નીચે રેલવે ટ્રેક છે. હવે આપણે આવી ગયા છીએ મોરૈયા ચોકડીએ અને અહીંયા જોઈ લેજો અહીંયા કારણ કે બ્રિજનું કામ ચાલુ છે એના હિસાબે અત્યારે ટ્રાફિક થાય છે. જોઈ લેજો ત્યાં ટ્રાફિક થોડોક છે મોરૈયા ચોકડીએ. આપણે મેરુભાઈ અમદાવાદ કેટલું રહ્યું 10 થી 15 કિલોમીટર. હવે આપણું અમદાવાદ રહ્યું. આ છે આપણા ડ્રાઈવર મેરુભાઈ. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ સનાતન ચોકડી બાજુ. જોઈ લેજો અને આજે આ બાજુ જવાશે બારેજા બાજુ જવાશે બારેજા બાજુ જમણી બાજુ જવાશે. અને આ રોડ કયો છે ડાબી બાજુ રિંગ રોડ છે ને રાજસ્થાન. અચ્છા પાલનપુર ડીસા મહેસાણા માટે આ છે અને આપણે જવાનું છે હવે સીધું. બ્રિજ બની ગયો કારણ કે વચ્ચે કામ ચાલુ હતું કા હવે બની ગયો બ્રિજ. હવે આવી ગયું છે સરખેજ ઉજાલા ચોકડી. જોઈ લેજો નીચેથી તમારે જવાશે કારણ કે આ બસ તો હવે જશે બાયપાસ એટલે કે ઉપરથી બ્રિજથી જશે. અને આ છે સરખેજ આવી ગયું છે ઉજાલા ચોકડી કહેવાય છે. આ ચોકડીથી આપણે નીકળી ગયા છીએ અને હવે આવી ગયો છે એસજી હાઈવે. અત્યારે રાતનો નજારો જોઈ લો તમે. વાહ અત્યારે નજારો જોઈ લો. હવે આપણે દિવ્ય ભાસ્કરથી આગળ નીકળ્યા અને ટ્રાફિક જોઈ લો જામ. તો કે આગળ સાઈડ ખુલ્લી સાઈડ માટેની છે સાઈડ બંધ થઈ છે એટલે ટ્રાફિક જામ થઈ ગયા છે. હવે આવશે આપણું ઇસ્કોન. હવે આવી ગયો છે ઇસ્કોન બ્રિજ. જોઈ લેજો સીધું તમારે જવું હોય તો ગાંધીનગર અહીંયાથી તમારે જવાશે સીધું. અને આપણે જઈશું હવે નીચેથી. નીચેથી હવે આપણે જઈશું રાઈટ. મયુરનગર આંબાવાડી શિવ રજની. ચાલો હવે આપણે આવી ગયા છીએ મહાસાગરની ઓફિસ એટલે કે પાલડી આવી ગયા છે. સુદામા ટ્રાવેલ છે પાલડી આવી ગયા છીએ. ટોટલ જર્નીની વાત કરીએ આપણે 210 થી 220 કિલોમીટરની ટોટલ જર્ની થઈ ગઈ છે. અને ભાઈ અમદાવાદમાં કરો ને એટલે 8 વાગ્યાના આવી ગયા તો 9 વાગે અહીંયા પહોંચ્યા. 1 કલાક તો ટ્રાફિકમાં વયો ગયો આપણો. બાકી બગોદરા લગી 6 લેનનું કામ ચાલુ છે. પછી આગળથી જ આપણે આગળથી એક જે તારાપુરવાળો રસ્તો જાય ત્યાં એક કામ બાકી છે બ્રિજનું કામ. બાકી કમ્પ્લીટ બધું થઈ ગયું છે. અને જોઈ લો બાજુમાં જે અત્યારે છે મહાસાગર ટ્રાવેલ્સ અને બાજુમાં પણ પટેલ ટ્રાવેલ્સની ઓફિસ છે અહીંયા નાસ્તા માટે. અને આગળ કીધું છે મેં જમવા માટે કે આગળ શિવશક્તિ છે અહીંયા સારું જમવાનું મળે છે. તો ચાલો ઓવરઓલ જર્નીમાં મોજ પડી ગઈ. તો ચાલો હજી જર્ની પૂરી નથી થઈ. હજી એક જર્ની કરશે અહીંયાથી તેનો વિડીયો પણ તમને મળી જશે. તો ચાલો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.